તો હવે વાત બીજા મુદ્દાની કરીએ। જૂનાગઢનો ગિરનાર પર્વત પ્રકૃતિ અને પરમેશ્વરનો અદ્ભુત સંગમ માનવામાં આવે છે। વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવતા હોય છે, પરંતુ આસ્થાના કેન્દ્ર સમાન ગિરનારની પ્રકૃતિ હાલ ગંભીર જોખમમાં મુકાઈ તેવા ચિત્રો સામે આવ્યા। ગિરનાર વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતો હોવાથી હાઈકોર્ટ દ્વારા વર્ષો પહેલા જ અહીં પ્લાસ્ટિકનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો, પરંતુ તેનો અમલ નથી થતો તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ચોંકાવનારા વિડીયોમાં ગિરનાર જંગલની સરહદ નજીક એક હરણ કચરાના ઢગલામાંથી ખોરાક શોધતું નજરે પડે છે। આ દ્રશ્યોએ પ્રકૃતિ પ્રેમીઓ અને જીવદયા સંસ્થાઓમાં ભારે રોષ ફેલાવ્યો છે। અગાઉ પણ ગિરનારના વન્યજીવો પ્લાસ્ટિક ખાતા હોય તેવા અનેક વિડીયો પણ સામે આવ્યા। તેમ છતાં વન વિભાગ માત્ર વિડીયો વાયરલ થાય ત્યારે થોડાક જ દિવસ સફાઈ કરી પોતાની જવાબદારી પૂર્ણ કરે છે તેવી ફરિયાદો પણ ઉઠી છે। ત્યારે વિસ્તૃત જંગલ વિસ્તારમાં અનેક જગ્યાએ પ્લાસ્ટિક અને કચરાના ઢગલા હોવાની આશંકા પણ હાલ વ્યક્ત કરવામાં આવી છે। તો વહેલી તકે વન વિભાગ આ કામગીરી કરે, માત્ર મોટી વાતોના બણગા ન ફૂકે તેવી પણ જે માંગ છે તે કરવામાં આવી છે। આ સાથે વન્યજીવોના જે જોખમ છે તેને લઈ ગંભીર ખતરો વર્તાઈ રહ્યો છે અને આ જ ખતરાને દૂર કરવામાં આવે ને તંત્ર પોતાની કામગીરી સારી રીતે કરે તેવી પણ જે જીવદયા પ્રેમીઓ છે તેમના દ્વારા માંગ કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે અગાઉ પણ આવો જ વિડીયો વાયરલ થયો હતો ને તંત્ર જાગી ગયું છે, તંત્ર કામે લાગી ગયું છે। આવા દેખાવો કરવામાં આવ્યા હતા, પરંતુ થોડા દિવસ બાદ જ આ પાછા દ્રશ્યો સામે આવતા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તો શું વન વિભાગ વાયરલ વિડીયોની જ રાહ જુએ છે તેવો પણ એક સવાલ અહીં સૌ કોઈ લોકો પૂછી રહ્યા છે। ત્યારે આપણી સાથે જયદીપભાઈ ઓડેદરા જોડાયા છે કે જેઓ વન્ય પ્રેમી છે। જયદીપભાઈ, જૂનાગઢમાં ગિરનાર એ ખૂબ પવિત્ર ભૂમિ ગણવામાં આવે છે ને વન્યજીવો માટે કરોડો રૂપિયાના ખર્ચ, પરંતુ જે વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે તે વન વિભાગની કામગીરી પર ખાસ શંકા ઊભી કરે છે। આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો ને આપ જૂનાગઢના વતની છો, તો વન વિભાગ કેવી કાર્યવાહી કરે છે વાયરલ વિડીયો થયા બાદ? વિડીયો વાયરલ થયો પછી તાત્કાલિક ધોરણથી વન મંત્રી શ્રીએ જૂનાગઢ કમિશનરને કહી અને પ્લોટ સાફ કરાવ્યો છે અને પ્લોટ માલિકને દંડ પણ ફટકાર્યો છે। ત્યારે આજે અત્યારે આટલા સેન્સિટિવ ગુજરાત રાજ્યના મંત્રી મળ્યા છે વન વિભાગના, બહુ સારી બાબત છે। આટલી ઝડપથી એક્શન લે છે, પણ નીચે જે પાયાના કાર્યક્રમો જેમ કે ભવનાથ જવા માટે અત્યારે ચેકપોસ્ટ છે, તો ચેકપોસ્ટ નામની છે, અત્યારે ત્યાં કોઈ જાતનું ખાલી ચેકપોસ્ટ છે, બાકી કોઈ જાતનું હાલ ચેકિંગ થતું નથી। ભવનાથમાં એ પછી બીજા દિવસે વનમંત્રી શ્રીએ જયારે આ રજૂઆત કરી કે આ કચરાનો ઢગલો હટાવો, એના બીજા જ દિવસે મેં વનમંત્રી શ્રીને ટેગ કરી ટ્વિટર ઉપર વિડીયો નાખ્યો હતો। મેં પોતે જાતે વિડીયો ઉતાર્યો હતો કે સાબર હતું એ કચરાના ઢગલામાંથી કચરો ખાતું હતું, ત્યાં પણ પ્લાસ્ટિક પુષ્કળ પ્રમાણે પડેલું છે। જે લાલઢોરી ભવનાથથી લાલઢોરી જાય આપણે તો ત્યાં રસ્તામાં પ્લાસ્ટિકના ઢગલા છે, એમાં સાબર પ્લાસ્ટિક ખાતું હતું। એટલે જે તંત્ર છે, કોર્પોરેશન છે, વન વિભાગ કેમ રીતે સેન્સિટિવ ઝોનમાં બને એટલા પ્રયત્ન કરે છે અને સારી કામગીરી કરે છે। હજી વધારે સારી કામગીરી કરવી જોઈએ, થોડુંક વધારે એક્ટિવ રહીને। બાકી જે કોર્પોરેશનની હદમાં જે આ કચરો આવે છે, બરાબર છે, એ કોર્પોરેશન એક્ટિવ થાય અને તાત્કાલિક ધોરણથી એનો નિવેડો લેવો જોઈએ, કારણ કે આ સેન્સિટિવ ઝોન છે। સમજો તમે, એકવાર આ જનાવરના પેટમાં, હરણના પેટમાં ગયું પ્લાસ્ટિક, એ હરણને બીજો કોઈ માંસાહારી જીવ છે, દીપડો સિંહ ખાય તો એના જીવને પણ જોખમ છે। જે ચેનલ છે આખી ચેનલ ખોલવાની વાત છે, એટલે પ્રકૃતિ પ્રેમી તરીકે અમે આને કડક શબ્દોમાં વખોડીએ છીએ અને જુનાગઢ કોર્પોરેશને આજુબાજુમાં જેવા સેન્સિટિવ ઝોન છે ત્યાં આવા કચરા ઢગલા જે પડતા છે પ્લાસ્ટિકના, એ તાત્કાલિક ધોરણથી હટાવવા જોઈએ એવી અમે માંગ કરીએ છીએ। જયદીપભાઈ, આ સાથે થોડાક સમય પહેલા પણ આવા જ 2 વિડીયો સામે આવ્યા અને વિડીયો બાદ કામગીરી થઈ રહી છે તેવા દાવાઓ થયા, થોડાક દિવસ આદેશ છૂટ્યા, પરંતુ ફરીથી આ વિડીયો સામે આવવો એક ગંભીર બેદરકારી ચોક્કસપણે દાખવે છે। આપ શું માનો છો કે તંત્રે હજુ કેવા પગલા લેવા જોઈએ? તંત્ર છે ને ઈ જયારે વિડીયો આવે ત્યારે તમે કીધું એમ કે ત્યારે જાગે છે, બાકી કોઈ જો જોવાવાળું નથી તો કોઈ કઈ કરવા વાળું નથી, એવી પરિસ્થિતિ છે। જુનાગઢમાં અમારે હિમનગર ડમ્પિંગ યાર્ડ છે કે જ્યાં કચરાનો બધો થાય, ત્યાં અવારનવાર દીપડા ઝરખ જોવા મળે, કારણ કે કોઈ યોગ્ય મેનેજમેન્ટ જ નથી। ગામમાં ઢોર કોઈ મરી ગયું હોય તો એને ઉપાડીને ત્યાં નાખી આવે, રાત્રે ત્યાં સિંહ, દીપડા, ઝરખ, શિયાળિયા આવે અને એને ખાય। આ જે કુદરતી જનાવરો છે એની હેબિટેટ છે જે શિકાર કરવાની, એમાં ખોરવણી કરે છે, કારણ કે એને તૈયાર શિકાર મળવા માંડ્યો એટલે મહેનત કરવાના નથી। એટલે આ એની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ બદલવાની વાત છે અને યોગ્ય મેનેજમેન્ટ વન વિભાગે કોર્પોરેશનને યોગ્ય સાથે લઈ અને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ, જેથી કરીને આવી ભૂલો ભવિષ્યમાં થાય નહીં એમ। બરાબર છે? જી બિલકુલ જયદીપભાઈ, આપ અમારી સાથે જોડાયા અને માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર।
તો આ સાથે જે તૃણાહારી હરણ છે તે અહીં પ્લાસ્ટિક ખાતું જોવા મળ્યું છે, જેને લઈને આ જે શંકાના ઘેરામાં હવે વન વિભાગ આવ્યું છે, કારણ કે હાઈકોર્ટ દ્વારા અહીં આદેશ કરવામાં આવ્યો હતો, પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ આ પ્રતિબંધનું પણ અહીં ઉલ્લંઘન છે તે કરવામાં આવી રહ્યું છે. તો ગિરનારમાં વન વિભાગ જે કરોડો રૂપિયાના ખર્ચ કરે છે તે પાણીમાં જતા અહીં દેખાઈ રહ્યા છે.